છોકરો છોકરીને જોવા આવે ખુશી મંડા એમાં તો શરૂ હતી બાપાજી આજનો આ બ્લોગ આપણે સ્પેશિયલ મિત્તલ સિસ્ટર માટે રહેવાનો તો અત્યારે બાપુજી આવ્યા છે જોવા માટે તે જ જણા જોવા માટે આવ્યા છે તો પેલો પાર્ટ છે બરાબર તો ચાલો હવે આપણે સિસ્ટર માટે જિંદગીમાં જે વિચાર્યું હતું એ આજે થઈ ગયું છે ખુશી ચલો ગાઈસ ગમી ગયું છે એટલે હવે આપણે ફાઇનલી ગાઈસ અત્યારે જમવાનું કાઢી નાખ્યું છે તોબડી કરીને તોબડી કરી આવવાનું જો તોબડી લઈ જાકી શરમ આવે તોબડી તો એમ કઈ જોઈ રહી પડશે એવો બોલો ખાસ જોઈ લોકો लेकिन ये साला कर क्या रहे हैं आप? મમ્મી આવી છે ક્લાસ કરે જો ગાઈસ એક જો ક્લાસ रोम रोम भाइयों તો કઈ થંબનેલ જોઈને તમે વ્લોગ જોવા માટે તો આવ્યા જ હશો તો તમને ખબર જ છે કે મારા કોન્ટેન્ટ કેવા હોય છે તો મને યુટ્યુબ પર આજ સુધી લાઇફસ્ટાઈલ પ્રમાણે કોન્ટેન્ટ નાખ્યા છે એટલે કે આદિવાસીને લગતા વધારે અને બીજું કે ટ્રાઇબલ હોય અને બીજું વિલેજને લગતા એટલે કે અમારા ગામડામાં શું છે શું નહીં રીતિ રિવાજ આપણા આદિવાસીને લગતા બરાબર તો આ બધું કલ્ચર પ્રમાણે મને વ્લોગ બનાવે છે અત્યાર સુધી તો મને વિચાર્યું કે આદિવાસીમાં અત્યારે શું છે કે તમને ખબર જ હશે કે પહેલાં જે આપણા રીતિ રિવાજ થતા હતા એ હવે ધીમે ધીમે નીકળતા જાય છે રીતિ રિવાજ બરાબર તો મને આજ સુધી જે કંઈ કલ્ચર પ્રમાણે વ્લોગ બનાવે છે એ બધા લોકોને ગમે પણ છે અને બધા એ પ્રમાણે મને વાતો પણ કરે છે કે સારા વ્લોગ બનાવો છો તમે આપણા કલ્ચર પ્રમાણે બરાબર તો મને વિચાર્યું કે કેમ નહીં આપણા ઘરે કંઈક હોય એટલે કે પ્રસંગ હોય અથવા તો કોઈ બી હવે મેરેજની વાત આવી હોય તો મેરેજ પ્રમાણે મને વ્લોગ બનાવવાનું વિચાર્યું તો મને એવું વિચાર્યું છે કે આ વ્લોગ હું મારા મિત્તલ સિસ્ટરને હવે લગ્નની વાત કરે છે તો લગ્ન પ્રમાણે હવે થોડું ઘણું આપણા રીતિ રિવાજ પ્રમાણે વ્લોગ બનાવી શકું એ પણ એક એન્ટરટેનમેન્ટ સાથે કે અત્યારે આદિવાસીમાં કેવું કે આપણે આદિવાસી ભાષા બોલીએ ને એટલે આદિવાસી લોકોને વધારે ગમે તો મને વિચાર્યું છે કે આદિવાસી વ્લોગ બનાવવું જે એન્ટરટેનમેન્ટ સાથે ફની સાથે કોમેડી સાથે કે જે તમે નિહાળી શકો કે સારી રીતે વ્લોગ તમે લાસ્ટ સુધી જોઈ શકો અને બીજું કે આમાં જે કંઈ કોમેડી થાય છે એ તમે અમુક વર્ડ્સ તમે સિરિયસલી નહીં લેતા કોઈ કદાચ રિલેટિવ થતા હોય તો કોઈ અચાનક કોઈને લાગી જાય બરાબર તો જરૂર તમે આ વ્લોગને લાસ્ટ સુધી જરૂર જોજો બરાબર અને મને વિચાર્યું છે કે મારા સિસ્ટરનું હવે લગ્નનું વિચાર્યું છે તો સ્ટાર્ટિંગથી શું રીતિ રિવાજ થાય છે એટલે કે માની લો કે શરૂઆત કરીએ લગ્ન કરવાની બરાબર તો એના પહેલાં આપણે શું હોય છે કે છોકરો છોકરીને જોવા માટે જાય તો છોકરો છોકરીને જોવા માટે જાય એના પહેલાં શું રીતિ રિવાજ થાય છે એ ઘણા લોકોને નથી ખબર હોતો ઘણી છોકરીઓને નથી ખબર હોતો બરાબર તો એના માટે મને આ વ્લોગ સ્પેશિયલ બનાવ્યો છે મારા મિત્તલ સિસ્ટરને હવે લગ્નનું વાત ચાલી રહી છે તો એના પહેલાં મતલબ છોકરો જોવા માટે આવે છે એના પહેલાં શું રીતિ રિવાજ થાય છે એ મને આમાં બતાવ્યું છે આ વ્લોગ આપણે કે એક પાર્ટ ટાઈપ બનાવે છે એટલે કે ફર્સ્ટ પાર્ટ છે બરાબર આપણા સિસ્ટરને લગ્ન માટેનો ફર્સ્ટ પાર્ટ કહેવાય બરાબર તો આગળ બી ઘણા બધા પાર્ટ આવવાના છે તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો તમે આવા વ્લોગ જોવા માંગતા હો તો બરાબર આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ કરી દેજો જેથી તમને પહેલાં નોટિફિકેશન મળી શકે બરાબર અને વિડીયો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા જેથી મને પણ મોટિવેશન મળી શકે બરાબર તો નમસ્કાર વાલા હું રાકુલ ઓગર બિલોડ અરબલી ગુજરાતથી અને સ્વાગત છે તમારું નવા વિડીયોમાં તો ફાઇનલી ગાઈસ અત્યારે સવારના વાગી ગયા છે 9 અને બહુ જ વહેલા ઉઠ્યા હતા તો આજ સ્પેશિયલ દિવસ છે મારા મિત્તલ સિસ્ટર માટે તો સવારમાં વહેલા ઉઠી ગયા કચરા પોતું કરી દીધું અને નાહીને ફ્રેશ થઈ ગયા છીએ અને મસ્ત ચા પણ બનાવી દીધી છે ગરમા ગરમ અને નાવાનું ચાલુ જ છે વારો બધાને તો ચલો હવે જલ્દીથી આપણે હવે વ્લોગને કન્ટિન્યુ કરીએ અને આજનો આ વ્લોગ આપણે સ્પેશિયલ મિત્તલ સિસ્ટર માટે રહેવાનો છે અને સ્પેશિયલ દિવસ પણ રહેવાનો છે આ જલ્દીથી વ્લોગને કન્ટિન્યુ કરીએ અને શું રહેવાનો છે ને વ્લોગ એ તમને થંબનેલમાં તો જોઈને ખબર પડી ગઈ હશે અગર તમને નથી ખબર પડી તો કંઈ વાંધો નહીં વ્લોગ તમે જોશો લાસ્ટ સુધી એટલે તમને ખબર પડી જશે અને જો તમે આપણે ચા બનાવી દીધી છે ગરમા ગરમ વ્લોગ બનાવવામાં ચા પણ ઠંડી થઈ ગઈ છે ગાઈસ બહુ જ વહેલા ઉઠ્યા હતા આજે બધું કામ પતાવતા તો 9 વાગી જાય છે ગાઈસ બરાબર તમે સિસ્ટર હવે તૈયાર થાય છો તો થોડી ઘણી સિસ્ટર સાથે મસ્તી પણ કરીશું અને મસ્ત આમ થોડી કોમેડી ટાઈપ પણ રહેશે બરાબર તો વ્લોગ તમે લાસ્ટ સુધી જોવાનું ના ભૂલતા ગાડીમાં વાનર કઈ છે પછી પંચર પડી છે ખબર નહીં રાત્રે પડી છે તો ગાઈસ આજે તો સ્પેશિયલ દિવસ છે પણ એનો સ્પેશિયલ દિવસ છે હું તમને વ્લોગમાં બતાવીશ તો ગાઈસ આવી જશે ઓબ્રેસા મહેમાન આવી જશે ઘરે देखा आपने लापरवाही का नतीजा ના લે જો આવી તારે હું ડાયરેક્ટ કરી જાત્રી તો ગાઈસ અમારે વારમાં હવે
સિસ્ટરને સ્પેશિયલ દિવસે તો આવી ગયા છે हेलो મહેમાન આવ્યા છે એટલે કે ખાલી જશે વ્યવહારમાં तो ये ना है તો ચલો આજે સિસ્ટર બહુ ખુશ तू લાગે जाने पारतो खोला જો ગાઈસ જુગાડું કાચ છે પાછળ अला अला ઓટે નહીં વાળા इन मनते किन्न તે राखो ઓટે નહીં વાળા કે ઓ હિમુસ બસ वाला साथे બસ પૂરી થઈ ગયું como से Abre. Roti orang ni di jangan kira. हाँ वने मो खड़ावो जाके आ गया થોડી વારમાં ખવડાવે છે જીગો જો ગાઈ આજે ખવડાવે છે. એ સુરી જવા દે કે પણ એવા आवो आई उरे तुझी माथे તમાર રાગ આજો હતી હતો ને मैं गाली नहीं दे सकता પપ્પાને રાગ આજો કાલ માં अच्छा हमको सिखा दिया है લેણો ખવડાવડા બેઠો મારું છો પ્લાન બેલા ખબર क्या हुई જો Dia ગાઈસ lagi je. માય લઈને ગયો હતો पहचाना मुझे એકલો તો Ah, ikut. એકલી જ જાય તે સુરી એમડા પોણી માં આલ દી તો ગાઈસ હવારમાં તો એક ખાવા બેઠા છોકરો ઓહે અને એક બાજુ તો વ્યવહાર કરવાનો છે ને એક બાજુ ગુસ્સા આવે છે એમ નહીં. પોણી આલ્યું નહીં તે હાસે વાત કહું તો ગાઈસ આપણી વ્યવહાર પ્રમાણે હું પોણી આલું ના ચાલે યાર 5 મિનિટ થઈ ગઈ છે હજી પોણી નહીં આલ્યું ત્યાં આવીને બેહી ગયા છે અમારો વ્યવહાર જો તમે હજી ઢાળો નહીં પડ્યો અને મોટા ભાભી આવવાના છે મોટા ભાભી રાહ જોઈ રહ્યા છે રાહ કેટલી જોવાનું ગાઈસ કેજુ તો તમારે આવે આવે ગાઈસ બહુ ઉતાવળમાં છું હું દોડવા કરે છે જલ્દી આવી હોય જો ગાઈસ કેજુ તો તું વેલા તો કડડી જાય જો ગાઈસ ભાભી આવે છે ભાભી વગર કઈ વ્યવહાર ના થાય આવો બરાબર એટલે મોટો ભાભી આવશે એ ઉતાવળ કરો કે આટલી બધી વાર લાગે હવે કે पहचाना मुझे એમ ચાલો ગાઈસ મોટા ભાભી આવી જાય છે મૂડ પર કોફી આવતી ન હોગી આજુ હજી તો મોં થોડવાનું બાકી છે હવા ચાલી તો આવડેલું જેવું છે માથે લઈ લ્યો મૂળ માથે મસાલો લાગે લઈ દો વાનું કે હા અશિક આવજો બાપુજી બોલાવે આહા મન બીજાને કરમ કર્યા હોય રોણે આજે રહી લા બેટા ના પેલી બીન ચાલી જો અમાર મોટો ભાભી આયો બધાથી મોટો તમે આગળ થાવ હે? કા બોલા નહીં ના આઈ છે જો અમાર રાહ જોઈ રહી છે ભાભી વગર કઈ ના હાલો લે હાલો ગડો વિડિયો ઉતાર હું હોય रोम रोम भाइयों सिस्टम पार देंगे તો બ્રો મેં પેલું જવા દિયો નિક એ? મેં પેલું જવા દિયો મેં પેલું શું કરું પ્રેલન જાઉં કે સીતારામ કીધી હતી હો તો કરતો મેં વિડિયો જ નહીં ઉતાર્યો ને યાર હવે ત્યાં તો ગાઈસ વિડિયો ના ઉતાર્યો થોડું આમ ઓકવર્ડ ભર્યું લાગતું હતું છાતીમાં એમ ટક ટક થાય છે ચમકો યાર પેલી યાર વિડિયો ઉતારવો તો કોકનો ચલો હું કઈ વધો નહીં પેલું લગન કરવાનું છે તો બી નહીં ઉતારી શકતા કે લોબાન ટૂંકામાં વાત આવે નહીં લેવડ સર્વાથી સુલતાન જો કા હે સર્વાથી સુલતાન જો હા વ્યવહાર સીતારામ વાળું તાજુ જ નહીં ના પાસે કરે એવું તો વધુ નહીં પાસે જાય તરે बिल्कुल रिक्स नहीं लेने का એના આમ બાપો હે अभी मैं गाली नहीं दे सकता આમ કણું હે કિયા પિલાર વાળા કોણ નડે કિયા મેં બે દેખાઈ હતા ને હા એ વાળા પિલાર વાળા બોલો બોલો પહેલી વાર તું જાય કે તું જાય પેલા તો સાત વાગ્યા તમે કેવી રીતે ખબર અમાર તે ગાડી ગયા જે માયલા પીલો ગાઈ યારે સુરો બજાવ તો કબે મને જા તો પછી હા તો જો કે માયલા ફૂટી જાય बिल्कुल रिक्स नहीं लेने का દાળ મેલવાંગી દાળ મેલવાંગી દાળ મેલું હું લાવ્યો પિચકારી વાગી હે બાજુ કેવો ને લાગી જુજે કે સિસોટી ચલો ગાઈસ ગમી ગયું છે એટલે હવે આપણે કરીએ દાળ મેલીએ આર્યાસી કોઈ કોણ નહીં તો ખાય પહેલા પેલા ઉકાળો પેલું થવા દીધું અન્ય નામ બેઠા કોણ
10 મિનિટ જેતા જઈ હા. બેઠા તરત રોની મૂકી દીધી ના આવી ગયા કામ પછી હાવ બેઠા પછી મહેરબાન લાગે મેં લાગે હું નહીં પડી ગયા આમ તો ઉતાર ઉતાર રખે કરે હા તમે જોવા આજે જોવા આજે ભાભી હું દેવા દેવા ખાલી આ તો વ્યવહારમાં રહેવાનું આ જોડે ચલો ગાઈ હવે ચા મુકાઈ રહી છે ગમી ગયું છે એટલે એ તને સાવે ને પીવા માંગે પટા દાળ ઉડી ઉપર નીચે સિક્યુરિટી વાગી છે તને હે સિક્યુરિટી વાગી હાલા શાંતિ રાખો કઈ પા ઉકાવા આવે તને તો ગાઈ સિસ્ટર ચા બનાવે છે જો આદુ હમણાં તો એક મસ્ત એક નંબર આદાવાળી ચા બનાવવાની છે સિસ્ટર ને બરાબર હવે ગાડું બને હાવ ખાઈ દે તમારે કેવી રીતે જોવા જતા લાલો અમારે કોણ તો દીજો કા કોવા જતા હા તમે કેવી રીતે જોતા પેલા વાળો તો એવી રીતે નહીં જોતા હવે તો તમે લજ્જાન જોતા આમાં જ પડતા એમ કરતા वे वाट के पड़ते भी ऐसे वाट नहीं पड़े हाले અમે બનાવી દેશે સા પડી ગયું ખોડ પડી ગયું એમને કેટલું ફાટી ગઈ ना ત્યારે साढ़े पातळे जो સાકી સાકીને ચા બનાવવાનું છે કેમ કે યાર તમે તમે પહેલી વાર પાવાનું છે અને જિંદગીમાં જે વિચાર્યું તું એ આજે થઈ ગયું છે હે आओ ખુશી છે बोले है કઈ વાત નહીં સિસ્ટર તો સાકી સાકીને ચા બનાવે છે ઓહો હા ये साफ नहीं करी पड़ी रखा भी અને જાતે પીવડા લઈએ કે નહીં એમ કેક માં શી બટા બોલી ગયા હે ભગવાન બસ ભાઈ ઓકે તો થઈ મને શું ખબર તે મય પૂછેતી ગાઈસ ચલો ફાઇનલી આપણે ચા તૈયાર થઈ ગઈ છે ગાઈસ અને બહાર તો વાતો ચાલુ છે બાબા આયા છે આપણે લાઈટ કરીએ એટલે સારું દેખાય ગાઈસ થોડી છે માપનું રાખ થોડું બ્રેડ દે થોડું આવે કે થોડી બી શાહ નહીં ડોળવાનું મસ્ત રીતે વ્યવહાર કરવાનો બરાબર એક બાજુ આપણે દાળ પણ મૂકી દીધી છે એટલે હવે જમવાનું બનાવવાનું રહ્યું છે ચા બા આપી દે એટલે પછી આપણે જમવાનું બનાવવાનું ચાલુ કરશું ભાભીએ થોડી ઘણી હેલ્પ કરશે આજનો દિવસ આપણે વાલું બોલવું પડે કેમ કે પછી તો આપણે જરૂર નહીં રહે कैसे कैसे लोग रहते हैं यार જો ગાઈસ વ્યવહારમાં સાહલા છે સિસ્ટર બાપુજી એક બાજુ ફરસ બીડી નથી પીતા પી ઉકળાઈને ચા પીવડાવી છે હા બાપુજી તો ભાઈ દાળ મૂકી દીધી છે બધી ચા મૂકીને પીવડાવી દીધી છે હવે મમ્મી શું કે તો મમ્મી તો કેવું લાગી રહ્યું છે એ આમ શું કહેવાનું આ પૂરું કહેવાનું છે ફર્સ્ટ પાર્ટ છે તો ચલો પહેલો પાર્ટ છે તો બીજો પાર્ટ કેવો આવવાનો છે ને એ તમને હું કહું કરો હવે ફર્સ્ટ વ્યવહારમાં કહું તો અમારે વ્યવહાર પ્રમાણે બાપુજી કહે वो तो तुम्हारे काम करने અલગ જે હું ગયેલા होबले તને ભૈયા જોજે. જોવા માટે વ્યવહારમાં કે મુરચ્ચાના બાપુજી આવે ને જોવા માટે ખાલી વ્યવહારમાં આમ કેવું ગઈ પાછું ગમેલી હોય ને ગમેલા ઉપર કેવું હોય આપણે વિચારીએ કંઈક અલગ ને આ વ્યવહાર તો જેમ થતું એમ થાય તો અત્યારે બાપુજી આવ્યા છે જોવા માટે તો આજે ખાલી 2 જ જણા રહેવા માટે આવ્યા છે તો પેલો પાર્ટ છે બરાબર તો ચલો હવે આપણે સિસ્ટર માટે ફર્સ્ટ દિવસ આ સ્પેશિયલ દિવસ અને સેકન્ડ પાર્ટમાં રહેશે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ કરવાનું ના ભૂલતા મસ્ત સેકન્ડ પાર્ટ ખતરનાક રહેવાનું છે એટલે કહું છું તો બસ જલ્દીથી આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારી લાગે તો વિડીયો લાઈક અને શેર કરવાનું ના ભૂલજો બરાબર તો ચલો વ્યવહારમાં હવે જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે જલ્દીથી બ્લોગને કન્ટિન્યુ કરીએ બન્યા રહેજો બ્લોગનું લાસ્ટ સુધી તો એક બાજુ દાળ મૂકી છે અને એક બાજુ ભાત મૂકવાની તૈયારી ચાલી રહી છે બરાબર તો ચલો એક બાજુ સિસોટીઓ વાગશે અને એક બાજુ સિસોટી નહીં વાગે मैं गाली नहीं दे सकता ना करे उनको लावी दे दे હો तो लाव के बाद शेयर तो भी पानी में એમાં કતરા ભાત કરવાનું છે હું ખબર પાછું અને આઈસુ જાય છે સ્કૂલમાં
કબાટ ઉગાડું ચલો બહાર તો આવી ગયા છે ઘડીએ ઘડીએ બહાર ના જવું પડે એટલે આપણે તગારું રાખ્યું છે ગાઈસ ચલો ગાઈસ અત્યારે આવી ગયા છે વાડીમાં કોથમીર લેવા માટે અને મરચા લીલા બરાબર તો મસ્ત જમવાનું બનાવવાનું છે એટલે કે દાળ મસ્ત વઘારવાની છે મારે એટલે તીખી નહીં બનાવવાની માપની મીડિયમ બનાવવાની છે તો આવી ગયા છે ખેતરમાં અને સિસ્ટર અત્યારે રોટલી બનાવવાની તૈયારી કરે છે આ છે આપણે કોથમીર લોટા નહીં ખાતા અરે, લોટ સાડે કોણ નહીં ચાલતો ટોકરીમાં પાડું પણ તો કોથળીમાં આ કાઢી પણ જે તે હેલો લોટ હતો ગાઈ જમા નવા ગળાવજા કોથળી ઉપર ગળાવજા તો આમાં જો એવું નહીં બતાવે તો ગાઈસ અત્યારે એક બાજુ સિસ્ટર લોટ બોધવાની તૈયારી કરી રહ્યા છે અને હું લઈને આવી ગયો કોથમીર અને લસણનો પાલો અને જો લીલા મરચા અત્યારથી કહું છું લીલા મરચા માપના નાખજો તું નાખવાનું તાર બનાવ ઓ ખાઓ માં કસમ તમે હું નહીં બનાવું તો ગાઈ જે ટાઈમ થઈ ગયો છે ફાઈન મૂકવા માટે જવાનો એક બાજુ સ્કૂલે ચાલુ થઈ ગઈ છે ઓહો સાફ સફાઈ ચાલે છે આજે તો જાય છે ફાઈ ટીઠોડા ફાઈન ત્યો તો ગાઈસ ભાભી ગોળ કાતરી હશે ને એક બાજુ શીરો બનાવવાની તૈયારી ચાલુ છે એક બાજુ રોટલીઓ બનશે મને હોપી દીધું છે અહીંયા શાક ને દાળ વઘારવા માટે તો ચલો હવે દૂધીનું શાક બનાવવાનું છે એક નંબર આપણે તડકો માંડી દીધું છે તડકો ના કહેવાને તમાકુ કહેવાય તો ગાઈ જોઈ લો આપણો વઘાર દીધું છે થોડુંક મરચું કાઢ નાખવું નહીં તો આ તો કોને ખબર થી ઉતરી ગયું અને આપણે ક્યાં આવું મરચું કરજો રોટલી કાળીની કરતી હશે બસ કે કાળીની થવી જોઈએ હા હું કેવું ગાઈસ તમારે જો તમે રોટલી બનાવો સિસ્ટર ગોળ કરતી નહીં હતી બરાબર બાજુમાં કાતરા થઈ ગયા હતા અલા તોડીને જ ખાવાનું તોડીને ખાવાનું એમ તે પછી તમે કેવો તોડીને હવે વોકન સુપર કરીને મૂકી દો તોડીને ખાવાનું કે બની જાય વ્યવહાર કહેવાય ને વાહ ગાઈસ ફરો ગાઈસ તો સ્ટેન્ડ કે બીજું થારું સ્ટેન્ડ આખે થોડું ના તો પોળો કતરું થયું कैसे कैसे लोग रहते हैं यार यहाँ ફાઇનલી જુઓ તમે અત્યારે સિસ્ટર બનાવશે રોટલી ને આપણે વગાડી દીધું છે શાક ફટકે જલ્દી શાક વગાડી દીધું એટલે હવે આપણે બધું શાક નહીં બનાવવું આપણે છે ને વધારે કાપી નાખી છે એવું લાગે છે ગાઈસ કેમ કે પછી છે ને તેલ ઓછું પડે એવું લાગે એટલે તો ચલો સાગર આવી ગયો છે અમારા કેમેરામેન હા કાપી દેવા પછી મેં ગાડી મેં પાણી પીવું કે છે મનતા દૂધી માં જણામાં હું લે દડજો હો એટલે મેં આમાં કેમ કેવું જો છાપા કોરું દૂધું ફાઇનલી ગોળ કતરાઈ ગયો છે શીરાની તૈયાર થઈ ગઈ છે માત્ર ગોળ વધારે નહીં પડે પાછો મસાલો તૈયાર કરી દે થઈ ગયો ને થઈ જાય ને પણ આમ ખાલી લેહણ કૂટી દેવું પડશે ગાઈસ નહીં આવડતી રોટલી તો જઈને હાજ વાત अच्छी बात બેરાને કે કે હવે मैं हो गया मुही का टाइम पे कम हो એવું મશીન આવી ગયું મશીન લાવી દીધું જોર ઉતાવળ કરે છે ગાઈસ સિસ્ટર તો ઓહો वो करने की जरूरत नहीं મારી પીર ડાઉન खरा टाइम गाइस हीरो बनानो જરૂર છે ગાઈસ લાડવા શું કાલે તો ક્રિએટ का कान पे खिलायो वो लाडवा શું થઈ જાય મારે એક ટા મગાઈ ગયો કોને વિચારીમાં હોય કે સારી સ્પેશિયલ લાડવા બનાવ જાય ઇજ્જત સાચવવા માટે હોય અંદર ને અંદર એક તગારું બનાવી નીચે રાખશે વેસ્ટ પાણી આ તગારામાં જ જવા દે ખબર થાય ફાઇનલી ગાઈસ આપણે શાક બની ગયું છે હવે દાળની તૈયારી કરીએ છીએ પહેલા તો આપણે કોથમીર કટિંગ કરી નાખી દઈશું અને એક બાજુ ચા પીવા છે જુઓ તમે ચા પીવા છે ગરમ છો ના તે પછી ગરમ કરો પહેલા ના કરવી અને એક બાજુ આપણે સોજી બનાવવા માટે ગરમ પાણી મૂકી દીધું છે જલ્દી આપણે સોજીને ફૂલાવવા માટે બરાબર એટલે પાણી ગરમ હશે સટાક દઈને સડી જાય બરાબર તો જોતા રહો તમે બરાબર આપણે ફટાફટ બનાવવાનું છે એના વિશે ના કરતું હા વિશે ના કરતું મતે છે ને मैं गाली नहीं दे सकता एकदम ढाई गई मावी जी का ये बात है કી વાત પપ્પો मैं कह પણ મેં એવું કે કરે કે ચલો એક બાજુ સૂજી બનાવશો અને એક બાજુ આપણે તૈયાર થઈ ગયું છે સબ્જી જો ગાઈસ ऊपर रख के बड़ा ઉપર જ રાખવાનું तो कोने रख दे ખૂણામાં નાખી દઉં ને તે હાથે સાહેબ अब वो ऊपर रख दे જો હે તેલ હે કે अब तेल नाक के बंद લેડ મેં દે સિયા ખાલી નહીં રાખવાનું हजू पानी गरम नहीं था
તો ગાઈસ બેનો કચરો હુંકો કચરો બધો ભેગો છેલ્લા કાઢો આજનો દિવસ આવો તો ક્યારે જોયું એ નહીં એમ કેતા હે તમે આજે ને તમે મંગળી દોરી હે પેલા ઓ પૂછો 500 400 વધારે પડે સાલ હે હો જે પેની છે હું તારી યા હિસાબ જો પાણી થઈ ગયું લાલે ઓ ડાળવા કાઢે લે ક્યાં ના 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 વગાડું તું મને ના દે હાથ લે નથી બેન કોને લઈ લાજે ને બે જો ગાઈસ સિસ્ટમ આવું બધું કરવાનું શીખવું પડે યાર ટાઈમ ચાલ્યો આવી ગયો ચલ હેડ હવે બસ બંગડ જો બાકી અંદર રેડવાન તું પેલા નોમ દે પછી તેલ નામ જો ગરમ દાટ કાઢેલું છે જો શું બોલે આ જો શું કોણ વાત કરે પછી જો તેલ કિરે ને કઈ ખબર ફાઇનલ થઈ જાય તને દેખાઈ જાય તે હારું હારું લે બળે જ નહીં તેલ તે ખર્ચ કરીને પકડશું પકડવા લાગને થોડા જાય સીધું નીચું જાય ગો ગયા પાહી કુવાજ અરે અન્યાન મૂકે તો હીકી દે સુરી ટાઈમ થઈ ગયો તારો હીકી દે પણ ના મજાકમાં જ કાઢી દો આજ લગન તારી બહાર રોટલી ખાવા જાતો હી તળેલી ના 4-5 પાપડી વાળી પણ આવું કેવા ખબર પરોઠા કેવો એ આપણે નહીં ખાવાનું દાદા હારું 20 બનાવવા જો ગાઈસ અરીને યાદ કરી દીધો અમન અરી જ્યારે ઓવારો હતો ને જ્યારે આ ભાભી નતો अरे कहना क्या चाहते हो વાતમાં ગઈ બની તો યાર ના હોય વાત સાચી પણ બહુ રોટલીઓ ખાધી બહુ ભજીયા ખાધા પાછો અને હું બનાવતો બંટા કેરીની રહો પાછો અલા હું મજા આવતી યાર વાટકી લઈ લઈને મજા જતો રહેતો પણ તેરે સોરો ઓછો હતો તો તને અસલ લાગતો અમે જ મળતું તું મને મળે શરમજનક વાત થાય પણ બહુ ખાસો પણ પૂરી ને કેરીનો રસ અમાર સોરે આવો હીરો ને આલે પણ હરી હાલે લાલો લાવના વાળો લાવના વાળો પાછો અમાર સોરે લો હાસુ ને પનીર ખાના કે માર કાઈ ગુબટો ને એ બનાવી હા. દીધા તરે પોતે દવાનું વાત ઓ એમને જો તો ગરમ પાણી હે ટાટા સર પૂરું કરીને ગોળે ન ગોળા દી હા દેબી લે દે પેલા દડો નવેલી હશે દડો દડો ના દડો કા દડો દડો કેવો તો ને આવે એવું પછી કવારે ને દબી કોણ આ તો મળી જાય એમ તું તારે કે બસ બસ એ ભાઈ હા ગોળ બનાવ તું હા તને કે હા સાકી સાકી સાકે ગઈ વાત કરો મને ખબર હે લા ના બસ બે બસ હજુ મોડું લાગે કાઈ ને ખોડ દે એકદમ ગુરુ ગીર બનાવો તો એટલે હું માટે ચલો દાળમાં તો તૈયાર થઈ ગઈ છે દ્રાક્ષ એટલે ગોળી માં સોગાડવાની કેમ ને ના ગજેલી પાણી પાણી મોદડો ઉમરે લે તો ટાળમાં ચાલ ચલો ગાઈસ ફાઇનલી આપણે શીરો તૈયાર થાય છે કોકું બળી ગયું શું બળી ગયું હવે મારા ખાના દૂર આવે છે હું તો મમ્મી બારી લાગે મને ऐसा मत करो मैं बाजू पे भी जाके नहीं जा પર પાછી લે જુડે जो પેલા માં देसी गोल તો ફાઇનલી ગાઈસ આપણે દાળ બની ગઈ છે અને શાક બની ગયું છે રોટલી બની ગઈ છે અને એક નંબર શીરો પણ એટલે કે સોજી બનાવી છે સિસ્ટર દાળ તબડી રહી છે એટલે કે ઉકળી રહી છે એક નંબર ગાઢી ગાઢી દાળ બનાવી છે મને તો ખાય ના જો उधर એટલે 5 જણ ખાવી જોઈએ एम के मम्मी એમ કે ઓહો જો ગાઈસ હવે ખાવા જમવાની તૈયારી કરી રહી છે અને જો મોદા ભાભી પોથરો ઓહે આડે હા તો પછી બરાબર મારા દાદાને જેમ हां हां ले बिया हैं? चोरी कर दे मार पे पानी पर लीजो એ સ્ટીલના તપ કાઢ્યા આવી જો ને ગાઈસ આજ લગન તો પ્લાસ્ટિક યુઝ કર્યા तो આ જો ગાઈસ ए હો टिफिन में ही वाटकी माथे मम्मी के ठोबड़ा मिले तेरे जोवे है के ટિફિનમાં વાટકી કેવી પડી ગાઈસ ટિફિન નહીં કહેવાય આને ડબ્બામાંથી વાટકી કાઢે આ ડબ્બો કહેવાય ને શું પડે ને તો બતાય ચાલો ગાઈસ
તૈયારી ચાલી રહી છે મંડા મોટા વાટકા રાખું ને મોટી રાખ કે કોના વગર લે સાગર એમાં કરે મંડા હા જા ચાલે ભૈયા નાટક ન કરે અસલ દેખાય વાટકા રાખીએ સાફ સુરા ઇજ્જત कर देंगे एक कौन है एक नहीं कौन है और करवू कौन कटोरी है जाए पास मार कौन नहीं ભૈયા ઉતાવળ કટાડું થાય હવે કાઢી લો પછી માપનું કર મંટા સુકા ખાસા સુખા આવો नहीं नहीं गा सकती ले फाइनली दाल तो बाकी एक नंबर बनी से देखी अला सब्जी नहीं रह जाओ कौन एंड कौन मैंने बोल हाँ आना कौन मसा ना आम्ही सगळे बनी जाऊ ना क्या तो complete. मंटा ये मंटा सिंगना दोना नाचा हो हाँ, किस्मत में है था भी એક કેકડાડી ચોય કઈ કહે देखो तो હવે આ પૂછી વિડિયો માં પછી જોઈને પછી આવ્યા તા કરજે. તમે વાકે નહીં આવે તો પછી મેં કરજે. બોલ્યો મારી કિસ્મત તો હિતા આવે બોસ चिकन बना काढ़ी से गरम कर रखी ભૈયું વાટકીને કાઢીને ગરમ કરી દેસી ખાવ લે ગરમ નહીં લે લે और आवाज गरम कर लियो રોટલી તો કટાડી સ્પીલિસ થઈ ગઈ વાટકીમાં સિકત निकल जाएगा वैसे मांग है હેડે આવી જાય માથે આવી જાય એમાં ના રોટલી માઇક લીંદી ઉપર બે સાલ हां તા શાકસી કે અડાડી ખાજો લગે રોટલી ટુકડો પાઈ હો જો પાછું ગરમ કરેલી તો સોપડો એમ કે પાછું રોટલી નહીં પડતી પાપિયા ત્યાં પણ આ કતો વર હવે તી જે તરકી સુપડે એમને સુરા હા પણ વો મેં ખબર નહીં કે રે કી હળી રોટલી ખાધી એમને मेरी सब्जी हमारी नहीं કયું જો તો દાદા આવી ગયું માર બાપા કે આવી જલ્દી કર તું ચલો ફાઇનલી ગાઈ છે ગાય બાજુ. જમવાનું કાઢી નાખ્યું છે હવે આપણે વ્યવહારમાં પોણી આલવાનું છે ભાભીને પોણી કાઢી નાખ્યું એમ તો દીકરી આવવાનું કે પા બેને ખબર આજ લગન તમે ગિલાસ કરીને આલ્યું તને ગ્લાસ ના કરે ताड़ो कर જો તો લઈ જાકી શરમ આવે મળી आजो જો એમ કરીને જોઈ રહી છે પરસાન પર એવો બોલો ખાસ જોયો લોકો મામાજી બોલાવ કે મમ્મી આવી છે ग्लास ગિલાસ કરે तो बढ़िया बनाते જો ગાઈસ ये जो नहीं कदाच ગયા મંડા बाबा ने तो यार પોણિયા બાજા કરીશ પોણિયા બાજા કરીશ ચલો ગાઈસ હવે જમવાનું થઈ ગયું હેડો બાબા છે જમવાનું થઈ ગયું છે જોડે જોડે બાબાને જમવું પડશે તહેવારમાં બરાબર વાહ વાહ જય મંટુ જય 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 હું કહેજો જો ગાઈસ અત્યારે અમારા અંદર વ્યવહાર ચાલુ છે જમવાનું ચલો ગાઈસ સિસ્ટર વ્યવહાર કરી રહ્યા છે ભાભી સિસ્ટર એસી મંડા એમ આવતો મમ્મી જો બેઠો ને ઓ શરૂ હતી બાપાજી હાઉ અમે કેવું કેમ આવા કરે દેજો મને કઈ યાદ આવે જ્યાં બેઠા હે ચાલે ચાલ કામ તોણા ફોન નહીં હા બોલા તારના બક્કલ પર આવી આમ પટ્ટે શું કહેવાય પડવું જ નહીં છે તઈશ તે પટચું નહીં લા શું પટચું નહીં ઘોડું મારું કે પટચું રાખે પડવું જ નહીં જોઈએ આ તે એમ કહેવાનો મતલબ તું અમાર પોપટ મોમાં જેવું હવે એમ નહીં પટચું નહીં મંડાવું કાવ એક બોલે કે ને हमारे बाबा सोरो નું સિવાય બાગુડું કરી એ ખબર પડે છે તો ખબર પડે છે બેન કોણ આમ ફેંકાય મને બેન ખબર ઓછી સકું ના આપણા જો ધીરે ધીરે જો આવી भी हम बाहर આપણે जा सकता હતી તો ગાઈઝ ફાઇનલી આપણે જમવાનું બનાવી દીધું ને હવે આપણે જમવા માટેનો વ્યવહાર ચાલુ છે અંદર બરાબર તો જમી લે પછી આપણે શું કરવાનું જમ્યા પછી શું કરવાનું મેં શું ખબર બતાવું તમને આગળ શું થાય ને શું નહીં બરાબર આપણે તો ખબર છે નહીં ગાઈઝ
એટલે પછી તને એવાની વાત હું બોલાવવાનું જમીન પછી શું કરવાની વાત છે આજની વાત છે અલા બાપા કઈ કોમ કરો ને તે બીજું તો હું કેવું નહીં ગાઈસ આ લોકો આગળ પિંડી ચાલે એમ તો કઈ મિલી મન તને રાખતું કે પિંડી વાગો હતું તે કાઢ જીવનમાં હો પણ અંદર સોલે જાવ ઉતાવ કરી ઉતાવળ કર ક્યાં હે અને રેવલ ક્યાં હે એ જન્યા આપણે આશ્રમ જાતા હતા જન્યા જાતો બધું દીકરું ના ખબર તે હગલો કે રેવું પણ ખાલી એમ ખીસી બાપડે ના ખબર તે હગલો ખબર તે બેસ કે તમે હે તો ખબર પડી તરે ખબર તે હગલો કે ગાઈસ હા ચાલુડા બારવાની નહીં કીજો સાનુરો કે કીધો તો તારે ચાલુડા અમાર કે હે વે બારવટ નહીં કીજો એવું હે કાંડી કાંડી તો એમ મોકલ જા હેડ મેની સાથે પાછી જાતું હોય જો જા જલ્દી તને હેત કરું સ્નાન લેવા જવાની પાછા કેમને નહીં ખુલ્લો હજી વાત કરી કે તું કદી જણ વાપસ હા પણ હા એ હા, ગુરુવારનું પછી તમે કીધું તમારે અમને નીરું કો વધારે થોડી વાતી કરી તરસ તે ને મારી મારી મોઢા કઈ નહીં પડે જડે એમાં કઈ આખે ફરવું પડે તને બાઈક છે દર્દી તો કિतना जाना એસી આના देखा आपने लापरवाही का नतीजा कितने रजा है हार उतरे हाँ કાઠા હેણો પાઈ હે મોટા હે દણે તે કાઠા હે चले महा જો વિડિયો તારો આજ રહી જાય બરો કલાઈ ના આવી ચિત્ર ગમ પડજો લેસા आपको तो रस्ता है मेरे आवड़े हैं हम तने થાય હોતે मैं हासु मिले आवे हम तने काय की के रो है एक એવું જાણે તો ગઈ न पण वान है ने ते सपनो जो देड़ जो આની તો મોટો મોટો ઉભો પાડે બેઠું માથે ન્યારે એવું એમ ને આવી તે મુસ્કે હે હા ભાઈ આ કાકો આ ભાઈ કાકો કે હે એમ કેમ પાછો મુશ્કેલ નનુ કે તે મેં એવું શું બોલે તી મંટુ ભાઈ કે હે આ બાપડા तो के की जो बीजो પોસી ઉપડી જાય અમાર બી આખી રાત ના મોલા આખી રાત જ મોટુડી હુએ કહે કે દી જણે આખી કઈ સુતર હતો जो सीरी चंदन आपरे काटे की जगह પાડી થઈ અમારે પોતે બાબો હે ને વાણીસ વાળા તને મોટો સોરો જો હમ કે ને તો જો આવું પણ જો કે બેંક માં નોકરી કરતા રહેતા થઈ જાય મારા ભાભી થાય અડા બાટકા માં અન્ય છોકન ગાઈસ ફાઇનલી આપણે જમીને જમાડી દીધા અને ઘરમાં બધું પતાવી દીધું ને પછી મોકલી દીધા છે પાછા રિટર્ન આયા કે નહીં આયા ગયા કોમેન્ટમાં બતાવી દેજો અને જો તમે સિસ્ટર જમવાનું કાઢે છે અને અમારે તો જમવું પડે ને ગાઈસ બપોરનો ટાઈમ થઈ ગયો છે ભાભી બધા હવે જમવા બેસી જવું અમે અને અમારે લાડવા બનાવ્યા તો શીરો જ આલ્યો છે લાડવા રવા દીધા છે એટલે લાડવા ખાવાના છે શીરો ખાવાના એટલે પહેલું તો તમને હું પૂછું જમવાનું કેવું બન્યું હતું મેં બનાવ્યું હતું સિસ્ટરને રોટલી જ બનાવી છે ખાલી બાકી બીજું બધું મને બનાવ્યું હતું દાળ ને શાક ને કેવું હતું મસ્ત બાકી જો તમે દેખ આમ તો સારું છે ચલો તો ફાઇનલી હવે જમી લઈએ આપણે અનંત તાપ પડે પાણી પપેરી વિડીયો ઉતારજે જે અલ્લાજી પાટલો કમ્પ્લીટ હતો વજન વધારે ભૈયા પોળો કડડજો પાટલો રોડે થાય નમસ્તે અમાર જો સાનુડો નમસ્તે એમ કહે એમ કે હા બેટા નમસ્તે આ હેલો સોડો બાકી બેન કે તો સાહેબ એમ પેલા હે થોડા હાથે નીકળી ગઈ વાહે તને અસર વધારે ટાઈમ નહીં ગઈ સાહેબ સાહેબ તમને શું અને પ્રમોશન માં પાછું વધતું ગયું
જો ગાઈઝ અમારે અહીંયા વાસણ ધોવાઈ રહેશે, કોમ બોમ પતી ગયું છે હવે વ્યવહારનું બધું, એટલે હવે વાસણો ધોવાય છે. અને મારા પપ્પા તો બોલતા જ હોય બધી જગ્યાએ, એટલે આપણે ઓઠે ઓઠે વિડીયો બનાવીએ છીએ. અને સિસ્ટરને જોવો તમે, દોડામ દોડી ચાલુ જ છે, કઈ ને કઈ જા. અને આજે તો ભાભીઓની કોમ લેવાઈ ગયું વાહન ધોવામાં. આવો ચલો ઉપર આવી ગયો છું બાથરૂમ ઉપર, તો સારું લાગી ગયું છે ગાઈઝ. હવે છે ને આપણે આજે છે ને મસ્ત કંઈક જોયું છે, હું તમને બતાવું હો. મસ્ત એટલે ખાવાની વસ્તુ છે, પણ આજે છે ને અત્યારે ના છૂટીએ આપણે, કાલે સવારમાં વહેલા તોડશું બરાબર, અને મસ્ત કાપીને ખાવાનું છે. તો ચલો બતાવું તમને. જો પપૈયું, કાકડી બરાબર, તો એ છે. હું અત્યારે તમને નહીં બતાવતો, કાલે બતાવીશ સવાર. આજે મંડા આપણે આ વ્લોગ છે ને સ્પેશિયલ હતો વ્યવહારમાં બરાબર. તો આવી જ રીતે અમારે એક એક કરીને પાર્ટ આવવાનું ચાલુ થશે. એટલે આ પહેલો પાર્ટ છે, જે આપણે વ્યવહાર પ્રમાણે જ્યારે આપણે કોઈનું લગ્ન હોય તો લગ્ન માટે પહેલા શું કરવાનું હોય, છોકરી હોય તો છોકરો જોવા આવે, ને છોકરો હોય તો છોકરી ના જોવા આવે. કઈ વાંધો નહીં, 1 મિનિટ હો, પાછું આ પુનરાવર્તન કરવા જેવું છે. તો છોકરો છોકરીને જોવા આવે એના પહેલા બાપુજી જોવા આવે, છોકરાના બાપુજી હોય ને એ છોકરીને જોવા માટે આવે. તો આ આપણે પહેલો પાર્ટ હતો. તો મિત્તલ સિસ્ટર આપણે જો પહેલા છે. તો જો તમે આ પહેલો પાર્ટ હતો. હવે નેક્સ્ટ પાર્ટ આવવાનો છે, ખતરનાક રહેવાનો છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે. તો જરૂર તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નોટિફિકેશન ઓલ કરી દેજો. અને વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો બસ મળીએ એક નવા પાર્ટ સાથે, એટલે કે સેકન્ડ પાર્ટ સાથે. આજની વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ, બહુ જ લાંબી થઈ ગઈ છે. આવા જ ઇન્ટરેસ્ટિંગ વ્લોગ જોવા માંગો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ કરી દેજો, જેથી તમને પહેલા નોટિફિકેશન મળી શકે. તો બસ આજની આ વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ. મળીએ એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર.